નમસ્કાર મિત્રો, જો તમે પણ શેર બજારમાં રોકાણ કરતા હોવ અને તમારે પણ નુકસાન જતું હોય તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. જો તમે આ વિડીયો પૂરેપૂરો જોઈ લીધો તો ચોક્કસપણે તમે નુકસાનીમાં ઘટાડો લાવી શકશો અને શાયદ નુકસાન ના પણ થાય. આ વિડીયોમાં આપણે 5 એવા પોઈન્ટ વિશે વાત કરીશું જેના કારણે રોકાણકારોને નુકસાન જતું હોય છે, અને જો તમે આ 5 પોઈન્ટ કમ્પ્લીટલી સમજી ગયા તો તમને પણ ચોક્કસપણે નફો થવા લાગશે. તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો. સૌથી પહેલા મિત્રો વાત કરીએ આપણે કે શેર બજારમાં સફળ રોકાણ માટે ત્રિમાસિક પરિણામોને સમજવા ખૂબ જ જરૂરી છે. રેવન્યુ, પ્રોફિટ માર્જિન, આવકનો સ્ત્રોત, એનપીએ અને વેલ્યુએશન જેવા પાસાઓ પર ધ્યાન આપીએ તો તમે મજબૂત સ્ટોક પસંદ કરી શકો છો. રિસર્ચ વગરનું રોકાણ પણ જોખમી રોકાણ છે, જ્યારે સાચું વિશ્લેષણ તમને લાંબા ગાળે વધુ સારું વળતર અપાવી શકે છે. શેર બજારમાં પૈસા લગાવવા સરળ છે, પરંતુ સતત નફો કમાવવો એટલો સરળ નથી. મોટાભાગના રોકાણકારો અહીં જ ભૂલ કરે છે. રિસર્ચ વગર માત્ર ટિપ્સ કે ટ્રેન્ડ જોઈને રોકાણ કરી દે છે. આ જ આદત બાદમાં મોટા નુકસાનનું કારણ બને છે. એટલે કે જો તમે શેર બજારમાં રોકાણ કરતા હોય તો સૌથી પહેલા તો કંપનીના ત્રિમાસિક પરિણામોને સમજવા ખૂબ જ જરૂરી છે. એની અંદર પણ રેવન્યુ, કંપનીનો પ્રોફિટ માર્જિન, આવકનો સ્ત્રોત, એનપીએ અને વેલ્યુએશન જેવા પાસા સમજવા પર ખૂબ જ મહત્વના છે. શેર બજારમાં રોકાણ કરતા પહેલા રિસર્ચ પણ કરવું જરૂરી છે. જો તમે રિસર્ચ કર્યા વગર રોકાણ કરો તો એ પણ જોખમી છે. જ્યારે સાચું વિશ્લેષણ કરીને તમે રોકાણ કરો તો લાંબા ગાળે તમને ચોક્કસ નફો થતો હોય છે. અમુક રોકાણકારો તો ફક્ત ઇન્સ્ટાગ્રામની રીલ જોઈ એના ઉપર કોઈ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરે ખરીદવાની સલાહ આપી તો એ શેર ખરીદીને પછી કહે છે કે મારે પણ નુકસાન ગયું. પણ જ્યારે તમે એ શેર જણાવે છે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર, એને જો પ્રોપર રિસર્ચ કરો તો તમને ખબર પડશે કે આ ફક્ત એક પ્રમોશનલ વિડીયો હતો. એ કંપનીમાં ના તો કોઈ પ્રોફિટ થતો હોય છે, ના તો પછી કોઈ રેવન્યુ જનરેટ થતું હોય છે, પણ ફક્ત શેરમાં ખરીદી કરાવવા માટે જ ઇન્ફ્લુએન્સરો જોડે પૈસા આપીને વિડીયો બનાવવામાં આવતા હોય છે અને ખરીદવાનું જણાવવામાં આવતું હોય છે. જો તમે એમાં પ્રોપર રિસર્ચ કરી હોય તો તમને પણ ખબર પડી જાય કે આ શેરમાં ક્યારેય આપણને પ્રોફિટ થવાનો નથી. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. હવે મિત્રો વાત કરીએ કે જો તમે ખરેખર લાંબા સમય સુધી ચાલે એવા શેર પસંદ કરવા માંગતા હો તો તમારે કંપનીના ત્રિમાસિક પરિણામોને સમજવા ખૂબ જ જરૂરી છે. ત્રિમાસિક પરિણામો કોઈ પણ કંપનીની અસલી સ્થિતિ દર્શાવે છે. તે બતાવે છે કે કંપનીનો વ્યવસાય વધી રહ્યો છે કે માત્ર દેખાવમાં જ સારો લાગે છે. યોગ્ય રીતે વાંચવામાં આવેલા પરિણામો તમને અન્ય રોકાણકારો કરતા એક ડગલું આગળ રાખી શકે છે. આ જ આધારે તમે સારા અને નબળા સ્ટોક વચ્ચેનો તફાવત સમજી શકો છો. સૌપ્રથમ કંપનીનું રેવન્યુ એટલે કે મહેસૂલ અને નેટ પ્રોફિટ એટલે કે ચોખ્ખો નફો જુઓ. એટલે કે જો તમે લાંબા ગાળા માટે સારી કંપની શોધવા માંગતા હો તો સૌથી પહેલા કંપનીના ક્વાર્ટરલી પરિણામ જોવો, અને એમાં પણ સૌપ્રથમ કંપનીનું રેવન્યુ અને કંપનીનો નેટ પ્રોફિટ જોવો જોઈએ તમારે. રેવન્યુ અને પ્રોફિટ વિશે વાત કરીએ આપણે તો રેવન્યુ એટલે કે કુલ વેચાણ. તે દર્શાવે છે કે કંપનીનો વ્યવસાય કેટલો વધી રહ્યો છે. તમારે તેની સરખામણી દર વર્ષ અને પાછલી ત્રિમાસિક એટલે યર ઓન યર અને ક્વાર્ટર ઓન ક્વાર્ટર સાથે કરવી જોઈએ. ત્યારબાદ નેટ પ્રોફિટ જોવો. ઘણીવાર રેવન્યુ વધે છે પરંતુ નફો ઘટી જતો હોય છે. તેનો અર્થ એ છે કે ખર્ચ કંપનીનો વધી ગયો છે. આ એક ચેતવણીનો સંકેત હોઈ શકે છે કે તેથી માત્ર વેચાણ વધવું પૂરતું નથી. એટલે સૌથી પહેલા રેવન્યુની વાત કરીએ આપણે તો કે કુલ વેચાણ દર્શાવે છે અને કંપનીનો વ્યવસાય કેટલો વધી રહ્યો છે તે દર્શાવે છે. અને વર્ષની સરખામણી અને ક્વાર્ટરલી સરખામણીની કરવી જોઈએ આપણે વેચાણની. ત્યારબાદ કંપનીનો નેટ પ્રોફિટ જોવો જોઈએ. જો ઘણીવાર રેવન્યુ વધતું હોય છે પણ નેટ પ્રોફિટ ઘટતો હોય છે તો એ નેટ પ્રોફિટ ઘટવાનું કારણ કંપનીના ખર્ચા હોઈ શકે છે. એટલે કે એ પણ એક ચેતવણીનો સંકેત છે કે માત્ર વેચાણ વધવું પૂરતું નથી. પછી વાત કરીએ કંપનીના માર્જિન વિશે. તો કોઈ પણ કંપનીની અસલી તાકાત તેના માર્જિનમાં દેખાય છે, ખાસ કરીને એબીટા માર્જિન. તે જણાવે છે કે કંપની તેના મુખ્ય વ્યવસાયમાંથી કેટલી કમાણી કરી રહી છે. જો રેવન્યુ વધી રહ્યું હોય પરંતુ માર્જિન ઘટી રહ્યું હોય તો તેનો અર્થ એ છે કે કંપનીનો ખર્ચ નિયંત્રણમાં નથી. આવા સ્ટોકમાં સાવધાની રાખવાની જરૂરી છે. એટલે કે કોઈ પણ કંપની જો તમને સારી દેખાતી હોય પણ કંપનીનું માર્જિન આપણને વધતું જોવા ના મળે તો તેવા સ્ટોકમાં સાવધાની રાખવાની જરૂર છે. કેમ કે રેવન્યુ વધતું હોય પણ કંપનીનું માર્જિન ના વધતું હોય એટલે કે કંપની
માર્જિન વધે નહીં તો ખબર કેવી રીતે પડે કે કંપની પોતાના વ્યવસાયમાંથી કેટલી કમાણી કરી રહી છે, અને એ ખર્ચ અને પછી એ જાણવા મળી શકે છે કંપનીના ખર્ચમાં નિયંત્રણ કંપની રાખી શકતી નથી. પછી આપણે મિત્રો વાત કરીએ કે કંપનીનો નફો કયા કયા થી આવે છે એ જોવું મહત્વનું છે. ઘણીવાર કંપનીનો નફો અચાનક મોટો દર્શાવે છે, પરંતુ એ જરૂરી નથી કે તે તેના મુખ્ય વ્યવસાયમાંથી જ આવ્યો હોય. બની શકે છે કે કંપનીએ કોઈ મિલકત વેચી હોય અથવા તેનો એક વખતનો ફાયદો મળ્યો હોય. જો નફો ઓપરેટિંગ ઇન્કમમાંથી નથી આવ્યો તો તે ટકાઉ માનવામાં આવતો નથી. આવા પરિણામો ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. એટલે કે કોઈક વાર આપણે જોઈએ કે કંપનીએ શાનદાર નફો જારી કર્યો છે, એવું પણ આપણને કોઈ યુટ્યુબ ઇન્ફ્લુએન્સર અથવા ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સર જણાવતો હોય છે, પણ આ નફો ખરેખર કંપનીને ક્યાંથી આવ્યો એ પણ જોવું ઇમ્પોર્ટન્ટ છે. કંપનીના વ્યવસાયમાંથી આ નફો આવ્યો કે પછી કંપનીએ પોતાની કોઈ મિલકત વેચી અથવા પછી તેને એક વખતનો ફાયદો થયો, એ ઇન્કમમાંથી આ નફો આવ્યો છે, એટલે તે ટકાઉ માનવામાં આવતો નથી. આવા પરિણામો ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરવો અને દરેક આ શેર ખરીદવા તૂટી ના પડવું જોઈએ. પછી જો તમે બેન્કિંગ શેરમાં રોકાણનું વિચારી રહ્યા હો તો એમાં સૌથી પ્રથમ જોવું આપણે એનપીએ અને ગાઈડન્સ મહત્વનું છે. જો તમે બેંક અને એનબીએફસી માં રોકાણ કરી રહ્યા હો તો સૌ પહેલા નજર તમારે એનપીએ ઉપર રાખવી જરૂરી છે, અને ઘટતું જતું એનપીએ સારી બાબત છે, જ્યારે વધતું જતું એનપીએ જોખમના સંકેત છે. તેની સાથે મેનેજમેન્ટ શું કહી રહ્યું છે એ પણ એટલું જ મહત્વનું છે. કંપની ભવિષ્ય માટે શું આશા રાખી રહી છે, ઓર્ડર ગ્રોથ અને જોખમો ઉપર શું બોલી રહી છે, આ બાબતો જો સ્ટોકની આગામી ચાલ નક્કી કરે છે. એટલે કે જો તમે એનબીએફસી અથવા પછી બેન્કિંગ શેરમાં વિચારી રહ્યા હો રોકાણનું, તો સૌથી પહેલા તો તમારે કંપનીના એનપીએ એટલે કે નોન પરફોર્મિંગ એસેટ પર ધ્યાન રાખવું. જો એનપીએ વધતા હોય તો એ સારી બાબત નથી, પણ જો એનપીએ ઘટતા હોય તો બેંક માટે અથવા એનબીએફસી માટે સારી બાબત કહેવાય. અને બેંકનું અથવા એનબીએફસી નું મેનેજમેન્ટ આગામી ગાઈડન્સ શું જણાવે છે એના ઉપર પણ આગામી કંપનીની ચાલ નક્કી થતી હોય છે. પછી સૌથી મહત્વની વાત કંપનીનું વેલ્યુએશન, એટલે કે કંપનીના વેલ્યુએશનને ક્યારે પણ નજરઅંદાજ ના કરવું જોઈએ. પરિણામો જોયા પછી ઈપીએસ એટલે કે અર્નિંગ પર શેર અને પી રેશિયો પણ ચોક્કસ તમારે જોવું જોઈએ. ઈપીએસ વધી રહ્યો હોય તો કંપનીની કમાણી વધી રહી છે, જો તેમ છતાં શેર વધ્યો નથી તો તે અંડર વેલ્યુડ હોઈ શકે છે. સાથે જ એ પણ જુઓ કે બજારની શું અપેક્ષા હતી. ઘણીવાર સારા પરિણામો આવ્યા પછી પણ શેર ઘટી જતો હોય છે, કારણ કે બજારની અપેક્ષા કરતા તેના કરતા વધુ હોય છે. એટલે કે વેલ્યુએશનમાં જોઈએ તો કંપનીનું અર્નિંગ પર શેર જોવું, પી રેશિયો જોવું. જો ઈપીએસ વધી રહ્યું હોય તો કંપનીની કમાણી વધી રહી હોય, અને જો તેમ છતાં પણ શેર ના વધ્યો હોય તો સમજવું કે શેર અંડર વેલ્યુ છે. અને એ પણ જુઓ કે બજારની શું અપેક્ષા હતી કંપનીના પરિણામોથી. ઘણીવાર બજારની અપેક્ષા કરતા પરિણામો નબળા જોવા મળતા હોય છે. કંપનીએ પરિણામો સારા જાહેર કર્યા હોય પણ બજારની અપેક્ષા વધુ સારા પરિણામોની હોય છે, જેથી કરીને શેરના ઘટાડો આપણને જોવા મળતો હોય છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરી શેર બજારમાં રોકાણ કરવા માટે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. સૌથી પહેલા તો કંપનીના ક્વાર્ટરલી પરિણામો કેવી રીતે ચકાસવા એ આપણે જોયું, અને જો તમે ક્વાર્ટરલી પરિણામો ચકાસતા શીખી ગયા અને પછી રિસર્ચ કરીને કંપનીમાં રોકાણ કરવાનું તમે ચાલુ કર્યું તો ચોક્કસપણે તમને લાંબા ગાળે નફો થશે. અને હા, દરેક વખતે તમે લાંબા ગાળાનું વિચારીને જ શેર બજારમાં રોકાણ કરવું. ટૂંકા ગાળામાં તમને શેર બજારમાં ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, જ્યારે તમે રોકાણ કરો તેનાથી નીચે પણ શેર જઈ શકે છે, પણ તમે એક ચોક્કસ સ્ટોપ લોસ રાખીને લાંબા ગાળાનું જો તમે રોકાણ કર્યું તો ચોક્કસપણે તમે શેર બજારમાં સફળ થતા કોઈ નહીં રોકી શકે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.